ગાઈઝ ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું મારા ફરીથી બીજા ડેલી બ્લોગમાં. અને આઈ હોપ કે તમને અમારા બ્લોગ ગમતા હશે અને તમે જોતા પણ હશો અને શેર પણ કર્યા હશે. ખબર નહીં આવે તો તમને જ ખબર કે તમે શેર કમેન્ટ ને લાઈક કરી છે કે નહીં. તો કંઈ નહીં, હવે જુઓ તો રેડી થઈને હવે ચા નાસ્તો તમે ક્યારનો કરી લીધો અને મેં થોડું ખાઈ પણ લીધું છે. અને અત્યારે હું જઉં છું દુકાને. મમ્મી જમવાનું બનાવે છે. તો ગાઈઝ મમ્મી જમવાનું બનાવે છે, રોટલી અને કોબીજનું શાક બનાવે છે. અને જો મેં રેડી થઈને હવે હું જઉં છું દુકાન બાજુ. કઈ પાપલ કે વાગી ગયા છે 11:30. હું જઉં છું દુકાને. હાય ગાઈઝ. તો હવે અત્યારે મારું બ્લોગિંગનું શું કહેવાય હેન્ડલ કર્યું છે માહી. કરે છે નહીં માહી? તું બ્લોગિંગ કરે છે ને? હા. જો અર્જુન કાકા બતાવી. જો અર્જુન કાકા આયા. જો ફોન બતાવી, એ બાજુ બતાવી. ગાંડી જ આટલું ઝૂમ કરાય તો દિવસ આટલા ઝૂમ થી. હા તો જાઓ. હા બાય. હા જયંતિ કાકા ઘરે જાય છે. એવું ના પછી મેં બી નહીં ખાવ જા. અરે આવે છે ઘરે જાય યાર. ઘરથી ફોન આલે તો જવું પડે, તમને ખબર તો છે. હે જયંતિ કાકા મારા મમ્મીનો ફોન આલે જવું પડે ને, બાકી પછી કેવું થાય? મેં કઈ નાખો મમ્મીનો ફોન આવે તો જવું જ પડે. પછી મેટર થઈ જશે. તમે નહીં લીધા કાકી ઓર ભજીયા છોડીને તો ના જો ભજીયા હાથમાં લઈને જો. 4-5 ભજીયા હાથમાં લઈને જો. રસ્તામાં ખાતો જેમ કરી લે. બેવ હચવો જાય. તમારી માન હચવો જાય, આપણું માન હચવો. હે જયંતિ કાકા પછી ઘરે જઈને માર ખાની તાકાત બી રાખવી પડે. કોઈ મારતું બાતો આ તો તમે લોકો વાત કરો છો. બાકી હું કઈ એવું છે જ નહીં મારા ઘરમાં. નહીં આવે તો અમને લેવા મોકલી દો, હું જઈ લઈ આવું. મેં જોયેલું છે. બોલાવો ઓ રાઘુભાઈ. એટલા નહીં વાંધો નહીં લાવે. દેવાંગ કોઈ કરવાનું નહીં પણ બોલાવવાનું. કોઈને એવું ના લાગે કે પણ આવી જાય તો એવું કરવાનું. મેં બીજું કોઈ લઈ આવું. આવી જશે લાવો દે ને હું શેર કરાવો. આવજો પેલા પાસે દુકાન અમે આપા બીજા જઈએ પેલા આવીએ એટલે આપણે મને મળતું નહીં. તો માન પેલા તારે થોડી થઈ જાય મોટો. દશામાલા મંદિરથી બોલાવો બધાને. જો તો ખાલી મને બરાબર બોલાવ ભાવ લાગે. ચશ્મા પેલા દે. તારે કેટલા બોલાવ્યો? બધું જ કરે પાછળ. બધું જ પાછળ રોટલાય ખાય છે ને. હા દેવાંગભાઈ ચાલે જો. મારો વાલો સાહેબ. ઓ દેવાંગભાઈ. દેવાંગ એ તું કોટરો થઈ જાય છે પૂરા. ના ના. ખરા બરાબર. તો ડીશમાં ચટણી તો કાપ ચટણી વગર મજા નહીં આવશે. હા યાર. તો બી પેલા અને મેન ચટણી છે. એક બાજુ એક પિચકારી મારો મોમો. ચટણી મિક્સ કરીને પાછળ દાવ. ખાટી વાલી ન હોય આ ચટણી, મીઠી વાલી જલી ખમણની ચટણી છે. એવું નહીં તારો ઉપર આ તો વાંધો નહીં રવા દે. કશું જ નહીં. તો બીજા તો જલ છે. જલ હિ જીવન. એ બાજુ જલ નહીં જવું છે. જલ 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 જવું છે જવું. જલ હિ જીવન. જલ હિ જીવન. મેં શું કીધું ખબર છે? જલ હિ જીવન હે. ઉકળો જાય ને એવી ચેક કરી દે. और नशे में ही देव. હા ઉઠા લેવા. ના સાઈન કરાવી ગયો ને ઓમાં આજે બટકમાં સાઈન કરાવી લેવાની હિસાબ મળી ગયો એવું હલાડું જ છે. ઝઘરાના ઘર હાથે જ કરવાનું મને કે પાછા જો આજે જીન્સ પહેર્યું મોજા પહેર્યા, પછી ધોયેલા બૂટ હતા ને તે ચડાયા, પછી ટી-શર્ટ જો કાઢી કે આવી પહેરવા દે. આ કે ટી-શર્ટ કોણ પહેરે? 15 વર્ષનો છોકરો હોય એ ટી-શર્ટ પહેરે. સીધી જ વાત છે ને. 15, 16 વર્ષની છોકરીઓ છે. 2 મહિના 4 મહિના પછી તો હગાવશે, માંગાવશે. હા હરો બનીશ. કોણ એમને બહુ પહેરવાની જરૂર હતી એ તો ટી-શર્ટ. આ છોકરી જોવા જાય ને તમે વિહોણ આનંદ માથે પડે. જે હોય તો હા આપણે વાત લંબાવો. એક વાર લગી તો વાત જ કલાક હા એ હોય ને મળવા માટે. આમાં તો કાટલી હાલે, આમાં તો રૂપિયો હાલે. જે હોય ને એવું કાંઈ નહીં. રૂપિયાવાળો વેવાય છે, ઘઘરાવાળી વેવાય છે. એ હોય કોણ તૈયાર થઈ થઈ જરી કાકા કેવું ગીત ગાય તો
વિહોણ કરા જેવો તો વેવાઈ છે ગગરાવાળી વેવન છે અહીં લગી ના જોઈ વાત સંજય બકો બકો કીધું અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છીએ દુકાનેથી અને આજે દુકાને એક સિંગર છે એ આવ્યા હતા નામ હતું નરેશ દાન ગઢવી મેં ફોટો પણ પડાવ્યો છે હું વ્લોગમાં બતાવીશ મેં તમને ફોટો અત્યારે અમે ઘરે આવી ગયા છે હવે અમે જવાના છે સિટીમાં 4:30 થવા આવ્યા સિટીમાં શું તો ગાઈઝ અત્યારે હવે અમે લોકો જઈ રહ્યા છીએ સિટીમાં તારો ફોન લેવાનો કઈ છે કઈ અને મમ્મીએ જે સૂકા મરચાં લીધા છે ને દરાવવા માટે આપવાના છે તો એના માટે અમારે પાણી ગેટ જવું પડશે કંઈ નહીં તો જઈએ 2 કામ છે પતાવતા આવીએ 5 તો વાગવા એ ચાવી તો લેવા દે એક્ટિવાની ચાવી કઈ મૂકી મેં યાર यार आई टीपे पर पड़ी है आई री चावी मुकाई धराई गई जइए मरचा धरा માટે તો તાપ હવે પડવા માંડી છે મમ્મી તાપ પડવા માંડી છે તો ચલો ગાઈસ જઈએ આપણે મરચા ધરાઈ આવીએ સિટીમાં જઈ આવીએ મોનુના શૂઝ લાવવાના છે ને મારે હિલ્સ લેવી તો ચલો ગાઈસ મળીએ સિટીમાં જઈએ આપણે એક્ટિવાનું પેટ્રોલ હવા ચેક થઈ ગઈ છે એક્ટિવ આપણે કાઢીએ અને જઈએ તાપ જો કઈ નહીં ચલો ગાઈઝ હવે અમે લોકો ફાઇનલી મરચા દરાઈને પાણી ગેટથી ઘરે આવી ગયા છીએ અને શૂઝ લેવાના હતા પણ શૂઝમાં કંઈ મેર નહીં પડ્યો એટલે કંઈ મરચા દરાઈને આવી ગયા આવી ભગવાન ભગવાન મસ્ત સનસેટ થાય છે વાતાવરણ મસ્ત થઈ ગયું છે ગાઈસ ના ભાઈ ડબ્બોને ઉચકી લઉં ડબ્બો ઉચકવાનો જ છે બગા કશું નહીં કરવાનું તો ઉચકીને મૂકી દેવાની એ બાજુ પણ મને ક્યારે ઉચકવાનું હા લાઈક પેલું વજન હોય આનું દેખ લાઈક ઉચકવામાં વજન લાગે એને તો કિલો 2 કિલો છે 5 5 કિલો કિલો છે જ ને તો 5 કિલો 1 કિલોનો ડબ્બો હે એ 5 કિલો ને 300 ગ્રામ તો પછી દુકાને આવી હતી ને તો આ જે અમારા ટાંકા લીધેલા છે ને એના ઉપર જ કંઈક વાગ્યું છે ખબર નહીં કઈ રીતને વાગી ગયું એટલે ખુરશી જ વાગી છે એના ઉપર જ જ્યાં ટાંકા લીધા ત્યાં એની ઉપર જ દિવસો ખરાબ ચાલી રહ્યા છે ગાઈસ શું કરીશું સાચી વાત છે બી તો મારા બહુ જ ચાલે છે બાબા મારાય બહુ ખરાબ ચાલે છે બધું બનતું બધું બગડે છે મમ્મી કહે છે દુકાને ગઈ હતી ને બધું વગાડીને આવી હા તો મારે જ કરો તું જા ઘરે જા ખાલી ના આજે કહું છું તને સોનું જોઈને કરવાનું હોય આપણે કામ થોડું સારું છે આટલું બાજુ આપા વધારે વાગ્યો તો મને લેવાના દેવા પડી જાય બેન્ડેડ લાવી દો 2 માર દો ના લી આવે બેન્ડેડ ઠંડા આટલું થઈ ગાઈસ વાગી ગયા છે 8:30 અને મમ્મી બનાવે છે મસાલા ઢોસા છે પછી રોટલી અને શાક છે અને પાપડ શેકીશું અને ઢોસા બની રહ્યા છે તો ચલો ગાઈસ આપણે જેમ મમ્મી બનાવીને આપે એમ ખાઈએ આપણે મસ્ત ગરમ અને પેલી કોકોનટની ચટણી બી તૈયાર છે નારિયેળની ચટણી જો કે ઢોસાનું ખીરું કાલે લાવ્યા હતા તો બનાવતા આટલું વધી ગયું છે નહીં મમ્મી એટલે હવે અત્યારે આપણે 2 જણ છે જ ખાવાડે એટલે ખાઈ લઈશું ખાશે ને પછી હા ખબર નહીં એટલે ખાશે તો ઠીક
તો કંઈ નહીં. અને જો મેં કીધું ને મને મોનુએ લગાવેલું હા મને કે તારા બુદ્ધિ જ નહીં કે આવું બધું કરાતું હોય કે અક્કલ વગરની કે એ કે આપણે જપ જ કઈ છે કે એ કે સીધું સીધું ટેબલ નતું બેહવા તો ખુરશી પર હું લ્યા બેહવા ગઈ કે મેં કીધું કઈ નહીં લેવા વાગી ગયું એમાં હું બહુ. તો ચલો ગાઈઝ આપણે ખાઈ લઈએ હવે. તો ગાઈઝ અર્જુન કાકા આવી ગયા છે ઘરે. લે શું લાયા છો? શું બસ લીવો મમ્મી બસ માપમાં. ગાઈઝ અત્યારે પપ્પા આવી ગયા છે ઘરે. મમ્મીએ કંઈક કીધું છે એટલે પપ્પા હવે કંઈક એ જ વસ્તુનો આન્સર આપવાની તૈયારીમાં છે. આ જો ખરા આઈને મૂજ જાય છે એવું. સવાર ઉઠીને આવવાનું. મુંજી. ઓ મુંજી આ તો હું આગળ છે. ઓ બસ આનો બધું ઊંઘી જાય નાચવાની નહીં ભાડે તુંએ કીધું કે તમે આઈને ઊંઘી જાવ છો એટલે પપ્પાએ ડાન્સ કર્યો. તુંએ કીધું આઈને ઊંઘી જાવ તો ડાન્સ કર્યો. હવે તો કઈ નહીં કે મહેરબાની કરો હું જાઉં. પૈસા પગે લાગ્યો. આ કરે પગે લાગી લીધું હવે કીધું ઊંઘી જાવ. જય શ્રી કૃષ્ણ બાપા હું જાઉં તો. હવે એમ કહેવાનું હોય કે ઊંઘી જ ના કરતા. ના બાબા તમે પૂછે જ આવો ને તમારે કશું તો મને કેવો હોય. હું કંટાળી ગઈ છું આ તમારથી. મને વાગ્યું એવું જોશી. પપ્પાએ છે ને આવું ડાન્સ કરતા કરતા એક બે મમ્મીને આલિયા. ઉજા નહીં માં કામ નહીં હા. કોઈ જ કામ નહીં. રોગું તો બાબા બાબા. ગુડ નાઇટ મોનો. પેલી જોજો ચેનલ છે જોજો ચેનલ એના પર ગુજરાતી બધા પિક્ચર ગુડ આવી જાય મોર્નિંગ. એવું ગુડ નાઇટ. ગુડ નાઇટ. બધા પિક્ચર અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો. સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે પર બીજા એક અમારો બ્લોગમાં. વિડીયો જોતા રહેજો. હા જોતા જ રહેજો. બાય બાય.